નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર ન્યૂઝ રૂમ લાઈવથી આપને જણાવી દઈએ રાજકોટની અંદર 4 ગેરકાયદેસર હથિયારોને પકડીને તેમને કબજે કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગેરકાયદેસર હથિયારોની સપ્લાય ચેન સામે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે, જ્યારે માલિયાસણ ચોકડી નજીક થી સાયલાના 40 વર્ષીય ધીરા કુકડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી 2 દેશી બનાવટીની 2 તમંચા મળી આવ્યા છે। કુલ ટોટલ 4 વસ્તુઓ મળી આવી છે। પોલીસ તપાસમાં હથિયારો અગાઉ ઝડપાયેલા રીપલા ઉર્ફે વિપુલ મારફતે આરોપી સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે 80,000નો મુદ્દામાલ કબજે કરીને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 8 ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડ્યા છે। જ્યારે રાજકોટમાં 4 ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે અને આ સાથે સાયલાના શખ્સ પાસેથી 2 પિસ્તોલ 2 તમંચા પણ મળી આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે 80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। હથિયારની સપ્લાય ચેનમાં વધુ એક નવી કડી ઝડપાઈ છે। આ કેસમાં અત્યાર સુધીમાં ટોટલ 8 હથિયારો ઝડપાયા છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર દાસર અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર વેચવાવાળા માણસોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। એ ડ્રાઈવના ભાગરૂપે અગાઉ પણ 4 હથિયારો પકડી પાડવામાં આવેલ હતા અને એ જ ગુનામાં વોન્ટેડ આરોપી ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા, જે સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે, એ જૂના ગુનામાં વોન્ટેડ હતા। અને આજે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એ રાજકોટ શહેર આવે છે, તો રાજકોટ શહેર આવતી વખતે માલિયાસણ ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એમની પાસેથી 4 હથિયારોને પકડી પાડવામાં આવેલ છે। એમની પાસેથી કુલ 4 હથિયારો, જેમાં 2 દેશી બનાવટની પિસ્ટલ છે અને 2 દેશી બનાવટના તમંચા છે। આમ આ રીતે 4 હથિયારો પકડી પાડવામાં આવેલ છે અને એને ત્યાંથી અટક કરીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ માટે લાવેલ છે। એ જે આરોપી હતો એ જૂના એક ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો હતો, જેમાં વોન્ટેડ પણ હતો। એ ગુનામાં પણ એની અટક કરવામાં આવશે અને એ આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ધજાડા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે। એ હથિયારો ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા નામના જે આરોપી છે, એને એમપી ખાતેથી એક સપ્લાયર છે, એમની પાસેથી 3 થી 4 વર્ષ પહેલાં ખરીદ્યા હતા અને એ સેલ્ફ પ્રોટેક્શન માટે પણ હથિયારો રાખતો હતો અને જે એની આજુબાજુના મિત્રો અને બીજા માણસો છે, આપરાધિક તત્વો, એમને પણ અમુક વખતે સપ્લાય કરતો હતો। જૂના ગુનાહિત ઇતિહાસની ચેક કરીએ તો એમાં 4 હથિયારો ધીરાભાઈએ સપ્લાય કર્યાનું ધ્યાને આવેલ છે અને એ હથિયારો કોને આપવાના હતા અને યા પોતાના સેલ્ફ પ્રોટેક્શન માટે જ રાખવાના હતા, એ બધું પૂછપરછ દરમિયાન સામે આવશે। રાજકોટ શહેર પોલીસ કમિશનર